મિત્રો, માં બાળા ત્રિપુરા સુંદરી માં બહુચરમાએ એક દરબારના દીકરાને કિન્નર બનાવી દીધો અને પછી માં ગેલમાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો સત્ય ઘટનાનો પ્રસંગ છે. મિત્રો, આપણે હાલતા ને ચાલતા માતાજીની માનતા રાખીએ છીએ, પણ જો એ માનતા બાકી રહી જાય ને તો માતાજી એવું કરે છે કે જેની કલ્પના પણ આપણે ન કરી હોય. તો મિત્રો, ભાડલા ગામના ગેલમાં સંખલપુરના બહુચરમાં એક પરચાની વાત કરીશું. વર્ષો પહેલાની આ વાત છે. ભાડલા ગામની વાવમાં માતાજી ગેલમાં સાતે બહેનોની સાથે બેઠા છે અને એ વખતે ભાડલા ગામમાં સુરજબા કાઠી દરબારનું રાજ ચાલતું હતું. હવે ગામના સૌ લોકો આ ગેલમાને શ્રીફળ ચુંદડી ચડાવવા જાય અને ગેલમાં સૌની મનોકામના પૂરી કરે. પણ આ ગામનો દરબાર સુરજબા કાઠીના ઘરે શેર માટીની ખોટ હતી. ખાધે પીધે સુખી, પણ પાછળ કોઈ સંતાન નહીં. એટલે આ વાતનું સુરજબા કાઠીને બહુ જ મોટું દુઃખ હતું. હવે એક વખત આ સુરજબા કાઠીને વિચાર આવ્યો કે આ ગામની વાવમાં બેઠેલા માતાજી જગત આખાના દુઃખ ભાંગે છે અને મારે જ ઘરે શેર માટીની ખોટ, તો શું કામ એને વાવમાં બેસવા દઉં? લાવને આ વાવ જ પુરાવી દઉં. આમ વિચારીને એ દરબારે તો આખા ગામના ગાડાવાળાને બોલાવ્યા અને હુકમ કર્યો કે જાઓ, પથ્થરની ખાણમાંથી પથ્થરો કાઢી અને મંડો વાવમાં નાખવા. આપણે વાવ બૂરી દેવાની છે. હવે આ તો કાઠીનો હુકમ એટલે ગાડાવાળા બધા ખાણમાંથી પથ્થર લઈને અને ગાડા લઈ બધાએ વાવ આગળ આવ્યા. પણ બધા ગાડાવાળાને એમ થાય છે કે આ વાવમાં તો આપણી માવડી બેઠી છે, આમાં પથ્થર કેમ નાખવો? અને ત્યાં તો પાછળથી ઘોડે સવાર થઈ સૂરજ કાઢી વાવ આગળ આવે છે અને કહે છે, અલ્યા મંડો વાવ પૂરવા. અને ત્યાં તો દરબારનો હુકમ થતા કચવાતા મને ખેડૂતો વાવમાં પથ્થરો નાખવા લાગ્યા અને ગાડા ઠલવ્યા અને માં ગેલમાં વાવની અધવચ્ચે ઢોળિયો ઢાળીને બેઠા છે અને ત્યાં સુધી વાવ પુરાઈ ગઈ. ત્યાં માના ઢોળિયા સાથે એક પથ્થર ભટકાણો અને માં ગેલમાં જાગ્યા અને વાવમાંથી ગેબી અવાજ આવ્યો કે અલ્યા સૂરજ કાઠી, તું શું કામ વાવને બોલાવે છે? તો શું કરું? મારા ગામની ધરતી ઉપર આ વાવમાં તમે બેઠા છો અને મારે ઘેરે સંતાન નહીં, તો તમે શું કામના? અલ્યા રહેવા દે દરબાર, આટલી જ વાત તો સાંભળ. હું તને દીકરો દઉં તો તું મને શું આપે? ત્યારે સૂરજ કાઠી બોલ્યા, હે માં, મારી 65 વર્ષની ઉંમરે જો તમે મને દીકરો આપો ને અને મારા ઘરે દીકરો જન્મે એટલે તારી વાવે 3.5 દિવસનો નવરંગો માંડવો કરું. આ મારું વચન છે. તો જા દરબાર, ઘરે જા, તારી મનોકામના હું પૂરી કરીશ. અને પછી તો દરબાર ઘરે આવ્યા અને વાવ પૂરવાનું માંડી વાળ્યું. પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા અને આમ 9 મહિના પૂરા થયા અને 9 મહિને સૂરજ કાઠીના ઘરે દીકરાનો જન્મ થયો. હવે દીકરો 1.25 મહિનાનો થયો એટલે દરબાર અને કાઠિયાણી દીકરાને રમાડતા હરખથી સૂતા છે અને રાતના 12 વાગ્યા હશે અને ત્યાં તો ગેલમાને થયું, સૂરજ કાઠી મારો માંડવો ક્યારે કરશે? અને પછી તો માતાજીએ સમણીનું રૂપ લીધું અને દરબારના મોભારે આવીને બોલ્યા કે અલ્યા દરબાર, જાગો છો કે સૂતા છો? ત્યારે દરબાર કાઠીની નીંદર ઉડી ગઈ કે અરે, આવા ટાણે કોણ બોલ્યું? ત્યાં તો બીજી વાર અવાજ આવ્યો કે હું ભાડલાની વાવની ગેલ બોલું છું. મેં તને દીકરો દીધો, હવે મારા માંડવાનું શું છે? ત્યારે દરબાર બોલ્યો કે હે માતાજી, મારે માંડવો તો કરવો જ છે, પણ આ દીકરો હજુ સાવ નાનો છે, એને 21 વર્ષનો થવા દે, પછી તારો માંડવો કરું. તો આ દીકરાને પણ ખબર પડે કે એના માટે એના બાપે કેવી માનતા રાખી હતી. અને માં, તારા માંડવામાં મારો દીકરો રમતો હોય તો તને કેવો લાગે? ભલે કાઠી, એવી ઈચ્છા છે તો એમ કર. અને પછી દિવસે ઉપર દિવસો વીતવા લાગ્યા અને 21 વર્ષનો દીકરો થઈ ગયો. હવે દરબારની સુખની છોડીઓ ઉડે છે અને એમાં માતાજી ભૂલાઈ ગયા. ફરીથી ગેલમાને એમ થયું કે આ દરબારને યાદ કરાવવું પડશે અને ફરીથી માં સમણીનું રૂપ લીધું અને દરબારના મોભારે આવીને બેઠા અને કહ્યું કે અલ્યા દરબાર, જાગે છે કે સૂતો છે? સાદ સાંભળીને સૂરજ કાઠી ઝબકીને જાગી ગયા. કોણ છે? ત્યાં એ હું ગેલમાં, તારો દીકરો 21 વર્ષનો થઈ ગયો. હવે મારા લેણાનું શું છે? અરે માડી, ગેલમાં માડી, તારે માંડવો જ કરવો છે ને? તો માડી, એકાદ વર્ષ ખમી જાવ ને, તો માં મારા દીકરાના લગ્ન થઈ જાય અને વહુના મોડીઓ અને ચુંદડી માં તારા પાડે ઉતારીએ અને માં તારો માંડવો તે દિવસે કરું તો 2 નવા વરઘોડિયા તારા પાડે તારા માંડવામાં રમતા હોય તો તે કેવું લાગે? ત્યારે માતાજી બોલ્યા કે દરબાર, મારે પાડે મોળીઓને ચુંદડી ઉતારશો ને તો હું તારા ઘરની દેવ કહેવાઈશ. હા માડી, મારા વંશમાં તું મારા ઘરની દેવ બસ. અને આ સાંભળીને માતાજી ખમ્મા ખમ્મા કરતા અદ્રશ્ય થઈ ગયા. અને પછી તો એકાદ વર્ષ વીત્યું. દરબારના દીકરાની જાન જોડાણી અને જાન પરણીને ઘરે આવી ગઈ
વહુના મોળિયો અને ચૂંદડી ઘરમાં જ ઉતારી દીધા, પણ દરબારે માતાજીનો માંડવો ન કર્યો. અને પછી તો ગેલમાં વિચારે છે કે અરે, આ દરબારે મને છેતરી, પણ છોરું કછોરું થાય અને હું તો માં કહેવાવ, મારે એને મરાય નહીં. અને આમ વિચારીને માતાજી આવ્યા સંકલપુર. ગામ ચુવાડના ચોકમાં માં બહુચરમાં બેઠેલા છે, અને કહેવાય છે કે દેવના સગા દેવ હોય. પછી ગેલ માને જોઈ બહુચરમાં બોલ્યા કે અરે બેન, તારે શું કામ પડ્યું? કેમ અહીંયા આવવું પડ્યું? અરે બહુચર, મને એક માણસે છેતરી છે. મેં એને દીકરો દીધો અને એને મને 3.5 દિવસનો માંડવો કરવાનું વચન દીધું છે, પણ એ મારી માનતા પૂરી કરતો નથી. બહુચર બોલ્યા, અરે બેન ગેલ, તું અહીં મારા મંદિરમાં બેસ અને હું જાઉં છું ભાડલા ગામમાં. અને આમ કહીને બહુચરમાં કુકડા ઉપર સવાર થઈ અને સાંજ પડી ત્યાં ભાડલાની વાવે પહોંચી ગયા. દરબારનો દીકરો પરણીને આવ્યો. રાતના 12 વાગ્યા હશે. દરબારનો દીકરો ઓરડામાં આવ્યો અને ત્યાં તો બહુચરમાનો કુકડો ઓરડાના મુભાડે 3 વખત બોલ્યો, કુકડે કુ, કુકડે કુ, કુકડે કુ. અને ત્યાં તો દરબારનો દીકરો મંડ્યો તાળીઓ પાડવા. માં બહુચરમાએ તેને પાવૈયો બનાવી દીધો. નવી વહુ જુએ છે અને આ પાવૈયો માના ગરબા ગાવા માંડ્યો અને તાળીઓના ટપાકા પાડીને નાચે છે. અને આવું જોઈ આ નવી વહુ પૂછે છે કે દરબાર, આ શું કરો છો તમે? અરે કાઠિયાણી, આ તો મને પણ ખબર નથી કે હું શું કરું છું. અને ફળિયામાં સૂરજ કાઢી ખાટલો ઢાળીને સૂતા છે. અને નવી વહુ ત્યાં જઈને બોલે છે કે અરે કોઈ જાગે છે, કોઈ. ત્યાં તો સૂરજ કાઠીની નીંદર ઉડી ગઈ અને બોલ્યા કે અરે વહુ બેઠા, શું છે? ત્યારે વહુ કહે છે, ઓરડામાં આવીને જુઓ કે શું થયું છે. સૂરજ કાઠી ઓરડામાં આવીને જુએ છે. ત્યાં તો એમનો દીકરો પાવૈયો થઈ તાળીઓ પાડીને માતાના ગરબા ગાય છે. અને આ જોઈને સૂરજ કાઠી વિચારે છે કે અરે, આ શું થયું? પછી તો અડધી રાત્રે ગામના બધા ભુવાઓને બોલાવ્યા. એટલે માતાજીનો ભુવો કહે છે કે બાપુ, તમે માતાજીનો માંડવો માનેલો છે, એ બાકી તો નથી ને? અને આ વાત સાંભળીને સૂરજ કાઠીને માતાની માનતા યાદ આવી. અરે રે, આ કોઈ નહીં પણ માં ગેલ માની જ લીલા લાગે છે. હવે હું શું કરું? ભુવાએ કહ્યું, ચાલો બધા વાવે જઈને ત્યાં જ કંઈક જવાબ મળશે. અને પછી અડધી રાત્રે આખું ગામ ભેગું થઈ દરબાર અને એમનો દીકરો તાળીઓ પાડતો પાડતો આ બધા જ વાવ પાસે આવે છે. અને ત્યાં ગેલમાં બેસને કુકડો બોલે છે. વાવની પાળે આવી સૂરજ કાઠી બોલ્યા કે માડી, ક્યાં છો તમે? મને માફ કરો. ત્યાં તો વાવમાંથી ગેબી અવાજ આવ્યો કે તારી ગેલમાં તો મારા ચુવડના ચોકમાં મારા મંદિરમાં બેઠી છે અને હું બાપલ દેથાની દીકરી માં બહુચર બોલું છું. હે માડી, મારા દીકરા ઉપર દયા કરો. બહુચર બોલ્યા, એમ નહીં, તે માંડવો કરવાની માનતા રાખી છે ને તો બોલ, કાલે સવારે દી ઉગે અને ગેલમાંનો માંડવો રોપીશ. હા માડી, હું કાલે સવારે માતાનો માંડવો રોપીશ. નવદુર્ગાઓને નોતરા દઈશ અને ડાક ડંબર વગાડીશ. પણ માડી, મારા દીકરાને હતો ને એવો કરી દો. જા દરબાર, સવારે ગેલમાં અહીં આવી જશે. 3.5 દિવસ પૂરા થશે અને ગેલમાં પ્યાલો પીશે. ત્યારે તારો દીકરો હતો ને એવો થઈ જશે. આટલું બોલી બહુચરમાં સંકલપુર આવ્યા અને ગેલમાં ભાડલા પાછા આવ્યા. અને પછી તો સૂરજ કાઠીએ ગેલમાંનો નવરંગો માંડવો રોપ્યો અને માતાજીએ પ્રસન્ન થઈને પ્યાલો પીધો અને ખમ્મા ખમ્મા તને એમ બોલ્યા. ત્યારે દરબારનો દીકરો પહેલા હતો ને એવો જ થઈ ગયો અને બંને વરઘોડિયા પગે લાગ્યા અને ગરબા ગાવા લાગ્યા. તો મિત્રો, આ હતો સુરત દરબારને માં બહુચરમાં અને ગેલમાએ આપેલો પરચો. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ મસ્ત ટેકનો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.